In our course today we will discuss about the harmful natural constituents of the feed and fodders. Means that are the constituents or substance that is also called as anti-nutritional factors. કારણ કે એ પશુ આહારમાં રહેલા એવા તત્વો છે કે જે નેગેટિવ અસર કરે છે. ઇટ ઇઝ ઓલ્સો ધોઝ generated in natural feed stuff by normal metabolism of the species and exert effect contrary to optimum nutrition. એટલે કે કોઈ પ્લાન્ટની અંદર એનું જનરલ જે મેટાબોલિઝમ છે એનાથી એ ઉત્પન્ન થાય છે, પણ પ્રાણીઓ દ્વારા એનો ખાવામાં ઉપયોગ થાય એટલે એની અંદર પ્રાણીઓની અંદર પોષણ માટે વિપરીત અસર પેદા કરે છે. આમ જોવા જઈએ તો ઇટ ઇઝ કમ્પાઉન્ડ ઓર સબસ્ટન્સને કમ્પાઉન્ડ પણ કહેવાય, સબસ્ટન્સ પણ કહેવાય, which act to reduce nutrient intake, digestion, absorption and utilization and may produce other adverse effects are referred to as anti-nutrient or anti-nutritional factors. એ પદાર્થો એવા છે કે જાનવરની અંદર ખોરાક ઘટાડે, પાચન ઘટાડે, શોષણ ઘટાડે અને એની મેટાબોલિઝમ ઉપર પણ આડઅસર કરે છે. અને મોસ્ટલી આ કેવા છે કે સેકન્ડરી પ્લાન્ટ મેટાબોલાઇટ્સ એટલે કે પ્લાન્ટની અંદર ઉત્પન્ન થતા કુદરતી પદાર્થો છે એ આંતરડામાં જઈ અને નુકસાન પેદા કરે છે. ટાઈપની વાત કરીએ તો મુખ્યત્વે એની જે એક્ટિંગ છે એટલે કે કામ કરવાની રીત છે એ પ્રમાણે 3 ભાગમાં એને વેચી શકાય: ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી. ટાઈપ એને મોસ્ટલી એન્ટી પ્રોટીન એટલે કે પ્રોટીનનું ડાયજેશન, એબ્સોર્પ્શન કે પરિપાચન મીન્સ મેટાબોલિઝમ ને હાર્મફુલ ઇફેક્ટ કરે માટે એને એન્ટી પ્રોટીન કહેવાય. બીજું જે છે એ એન્ટી મિનરલ્સ એટલે કે જે ખનિજ ક્ષારો છે એના યુટિલાઇઝેશન ઉપર નેગેટિવ અસર કરે માટે એન્ટી મિનરલ્સ છે. અને ત્રીજું છે એન્ટી વિટામિન્સ મીન્સ that are producing adverse effects on the utilization of the vitamins. And broadly it can be classified into four classes. And first, as we have discussed, protein digestion or utilization depressions. જે પ્રોટીન ને પાચન ઉપર નબળી અસર કરે એમાં વાત કરીએ તો પ્રોટીએસ ઇનિબિટર, લેક્ટિન ઓર રેસિન, સેપોનિન્સ એન્ડ પોલિફિનોલિક કમ્પાઉન્ડ્સ જેને ટેનિન પણ કહેવાય, આ પદાર્થ ચાની અંદર હોય છે. અને જ્યારે આ પદાર્થ જે વાત કરીએ રેસી તો આપણે જે એરંડા કહીએ ને દિવેલા એની અંદર હોય છે. અને સપોનિન જે છે એ ખાસ કરીને આપણે જે સાબુનીકરણ પ્રક્રિયા કહીએ એની અંદર હોય છે. આપણે જે વાત કરીએ તો બટાકા કે એવા પાકોની અંદર હોય છે, એ આફરો કરે છે જાનવરની અંદર. બીજું જે છે મિનરલ સોલ્યુબિલિટી ડિપ્રેશન્સ, આપણે જે એન્ટી મિનરલ્સની કરી હતી ને વાત, ખનિજ ક્ષાર વિરોધી જે તત્વો છે એવા ફાઇટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, ગ્લુકોસિનોલેટ્સ અને ગોસીપોલ જે કપાસની અંદર હોય છે, પશુપાલન માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ ફાઇટિક એસિડ, ઓક્ઝેલિક એસિડની વાત કરીએ જેને આપણે ઓક્ઝેલેટ કહીએ છીએ ને, જે માણસોની અંદર મતલબ પથરી થાય એટલે કે કેલ્શિયમને એને બાઇન્ડ કરે અને એ બધાને બાઇન્ડ કરે અને એ પદાર્થ ખૂબ મોટા અણુ થાય એટલે પેશાબમાં મતલબ પેશાબનું ફિલ્ટ્રેશન થયા પછી એ જે કિડનીના નેફ્રોન ને બધું હોય ત્યાં જમાવટ થાય અને છારણ થાય. આપણા વિસ્તારમાં પથરી કોમન છે એટલે જે ઓક્ઝેલેટ છે કોબી, ફ્લાવર, ટમેટા વગેરેમાં હોય છે. બરાબર, પશુઓમાં પણ પથરીના આ પ્રકારના રોગ કરે છે તેમજ મિનરલની ડેફિશિયન્સી કરે છે. એન્ટીવિટામિન મતલબ વિટામિન મિનરલ ઇનએક્ટિવેટર. તમે વિટામિન ખાઓ, ખોરાકમાં આપો છો, પરંતુ એવા પદાર્થો ખોરાકની અંદર મોજૂદ છે કે જે એને ઇનએક્ટિવેટ કરે છે. તો વિટામિન એ, ડી, કે એન્ડ એન્ટીપાયરિડોક્સિન, ફેટ સોલ્યુબલ વિટામિન 4 છે એનું પણ એન્ટીવિટામિન છે. અને ખાસ કરીને બીજા એન્ટીવિટામિન છે, પણ સૌપ્રથમ એન્ટીપાયરિડોક્સિન એટલે વિટામિન B6ની ઉણપ ખાસ છે એમાં. પછી માઇમોઝિન, નાઇટ્રેટ એન્ડ નાઇટ્રાઇટ્સ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એના પણ ખાસા કેસ ગુજરાતની અંદર આવે છે. મોલ્ડ્સ એન્ડ માઇકોટોક્સિન સૌથી અગત્યની વસ્તુ છે, એના વિશે આપણે આગળ વાત આવશે. પ્રોટીએઝ ઇનિબિટર્સ મીન્સ એન્ટી પ્રોટીન એ શેમાં હોય? સીડ્સ એન્ડ લેગ્યુમ્સમાં ઇટ ઇઝ ફાઉન્ડ ઇન એબન્ડન્સ એટલે પુષ્કળ માત્રામાં હોય. સીડ્સ એન્ડ લેગ્યુમ્સ સબસ્ટન્સ ધેટ ઇનિબિટ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ કે જે એન્ઝાઇમ પ્રોટીનનું પાચન કરે છે, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન વગેરે. 6 protein inhibitors have been
આઈડેન્ટિફાઈ ઇન સોયાબીન. જે સોયાબીન છે એની અંદર ખાસ કરીને આવા 6 પ્રકારના પદાર્થો હોય છે. એમાંથી જે અગત્યના જે હોય છે એ પેલું છે પ્રોટીન્સ, જેને ટ્રિપ્સિન ઇનિબિટર કે આપણે જાણીએ છીએ કે જે ટ્રિપ્સિન એન્ઝાઇમ જે છે એ પ્રોટીનનું પાચન કરે છે. પછી બાઉમેન, બ્રિક્સ, કાઇમો ટ્રિપ્સિન ઇનિબિટર્સ. ટ્રિપ્સિન ઇનિબિટર્સ સ્પેશિયલી ઇન્ટરફિયરન્સ ધી પ્રોટીન ડાયજેશન ઇન ધી મોનોગેસ્ટ્રિક એનિમલ. આપણે જાણીએ છીએ કે જે ટ્રિપ્સિન જે છે એ સિમ્પલ સ્ટમક એનિમલ છે, એની અંદર સ્ટમકની અંદર ઉત્પન્ન થતો એન્ઝાઇમ છે જે પ્રોટીનનું પાચન કરે છે. પણ જે લાર્જ રૂમિનન્ટ્સ છે, વાગોળતા પ્રાણીઓ, એની અંદર જે છે ખાસ કરીને બધા પાચન ઘટકોનું પાચન જે છે એ રૂમેનની અંદર માઇક્રોબ્સથી થાય છે અને વોલેટાઇલ ફેટી એસિડ એની એન્ડ પ્રોડક્ટ હોય છે. એટલે પ્રોટીનનું જે છે ડાયજેશન મોટાભાગે નાના પ્રોટીન નાનું હોય એ આંતરડામાં વધુ માત્રામાં થાય છે. પણ જે મોનોગેસ્ટ્રિક એનિમલ છે એમાં ટ્રિપ્સિન ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પ્રકારના પદાર્થો સોયાબીન જે છે મોનોગેસ્ટ્રિક ખાસ કરીને ટ્રીટમેન્ટ વિના નહીં ખાવા જોઈએ. એ પ્રોટીએઝ ઇનિબિટર્સની વાત કરી હતી. એ પ્રકારના જે છે એ એવા બધા પદાર્થો છે કે જેને આપણે મતલબ વી કેન સ્ટોપ બાય પ્રોપર હીટ ટ્રીટમેન્ટ. અને પદાર્થની અંદર વધુ પડતી હીટ ટ્રીટમેન્ટ આપો તો એનું પ્રોટીન નુકસાન થાય અને એની અંદર જે સૂક્ષ્મ જે છે તત્વો એનો પણ નાશ થાય. પણ આપણે ઓપ્ટિમમ ટ્રીટમેન્ટ દરેક ઘટકો માટે સ્પેસિફિક હોય એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને ટ્રીટમેન્ટ આપેલો ખોરાક છે એની અંદર આપણે પ્રોપર ટ્રીટમેન્ટ અપાય છે કે અપાય નથી એ જજ કરવા માટે આ 6 પ્રકારના ટેસ્ટ વાપરવામાં આવે છે. ટ્રિપ્સિન ઇનિબિટર એસેસ, યુરિએઝ એસેસ, ક્રેસોલ રેડ એબ્સોર્પ્શન. આ આપણે પીપીટીમાં જે કલર જેમાં કરેલો છે એ ઇમ્પોર્ટન્ટ છે એવું માનજો. એન્ટીપ્રોટીનની આગળ જે વાત કરી એ જ છે, પણ જે સ્ટેબિલિટી, સોર્સ ક્યાં છે અને સ્ટેબિલિટી કેટલા ટેમ્પરેચરે શું ઇફેક્ટ થાય, મીન્સ ઓટોક્લેવિંગ સોયાબીન ફોર 20 મિનિટ એટ 115 ડિગ્રી સેલ્સિયસ ઓર 40 મિનિટ્સ એટ 107 to 108. Prior soaking in water for 12 to 24 hours to make the heat treatment more effective. Boiling at 100 centigrade for 15 to 30 minutes is sufficient to improve the nutritional value. એટલે કે આપણે આ ઓટોક્લેવ તો કરવાનું ના હોય, પરંતુ એને બોઇલિંગ કરીને આપો ને 100 ડિગ્રીએ અડધો કલાક એને ઉકાળો પછી આપો તો કાંઈ વાંધો નહીં આવે. અને હીટ રેઝિસ્ટન્સની પણ વાત છે, એ પણ એ જ રીતે લખેલી છે. બીજું છે લેક્ટિન. લેક્ટિન એ પણ પ્રોટીન આગળની જેમ જ છે. સેપોનિન એટલે કે લેગ્યુમિફેરસ પદાર્થો છે, એ ખાસ કરીને રજકો હોય, વ્હાઇટ ક્લોવર હોય એની અંદર હોય છે, બરાબર છે. સાબુનીકરણની પ્રક્રિયા થાય અને ફ્રોધી બ્લોટ એટલે કે જે છે ખાસ કરીને આફ્રો જાનવરની અંદર પેદા કરે છે. એટલે રજકાનું કાચું સ્ટેજ હોય એ જનરલી વધુ માત્રામાં નહીં આપવું જોઈએ. તે ઓલ્સો કોઝ હિમોલાઇસિસ ઓફ ધી રેડ બ્લડ સેલ, આરબીસીની અંદર પણ એ નુકસાન કરે છે. સપોનિન વિશે આપણે વાત કરી પણ થોડી વિગતે માહિતી છે તમારે વાંચવા માટે. પછી પોલીફિનોલિક કમ્પાઉન્ડ્સ, મીન્સ પોલીફિનોલિક એટલે જે ફિનોલનો જે અણુ હોય ને, ફિનોલ એટલે કેવો હોય, આ પ્રકારનો જે હોય અણુ, આ પ્રકારના જે છે અણુ, એ કોઈ એવો અણુ જેમાં પોલી એટલે કે મલ્ટિપલ કેટલા બધા આવા અણુ હોય. આ ફિનોલ અણુની ખાસિયત છે, આ જેટલા બોન્ડ છે ફરતી બાજુ છે જગ્યા, ત્યાં કોઈને પદાર્થ આપણે જાણીએ OH, CHO વગેરે એ કોઈને બાંધી શકે, બાઇન્ડ કરી શકે. હવે આવા પોલીફિનોલિક હોય તો કેટલા બધા આવા ફિનાઇલના અણુ હોય તો ગમે તેને પકડી શકે, કામની વસ્તુને પણ પકડી શકે, નકામી વસ્તુને પણ પકડી શકે. એટલે આ પોલીફિનોલિક કમ્પાઉન્ડ આમ જોઈએ તો કામના પણ છે, નકામા પણ છે, પણ એટલે આપણે યોગ્ય માત્રા જાળવવી જોઈએ. ચાની વાત કરીએ તો ચા કામની પણ છે અને નુકસાન પણ કરે. ઓલ્સો નોન એઝ 1, 2 ને 3 રેડ છે, એ યાદ રાખજો, બરાબર છે. મોટા અણુઓ ખાસ હોય છે ને ટેનિનના બે પ્રકાર હોય છે. પોલીફિનોલિક કમ્પાઉન્ડની વાત કરીએ તો એ એસ્ટ્રિંજન્ટ છે. એસ્ટ્રિંજન્ટ એટલે આપણે કાથાની વાત કરીએ એ પ્રકારના છે, ટ્રીટમેન્ટમાં પણ વાપરવામાં આવે. ખાસ કરીને એક આવરણ આપણે આવી જાય, ધારો કે કાથો આપણે ખાઈએ મોઢામાં ચાંદા પડેલા હોય ત્યારે કાથો ખાઈએ તો એક આવરણ આવી જાય, અને એ આવરણ આવી જાય ભલે મોઢા માટે કામનું છે પણ આંતરડામાં આવું આવરણ આવી જાય તો ખોરાકનું શોષણ ઘટાડે. એટલે એસ્ટ્રિંજન્ટ એક્ટિવિટી છે ટેનિનની. એટલે વધુ માત્રામાં ટેનિન ના આપવું જોઈએ. વધુ માત્રા આપો તો હાઈ ટેનિન કન્ટેન્ટ ઓલ્સો ડિપ્રેસ સેલ્યુલોઝ એક્ટિવિટી, એટલે કે સેલ્યુલોઝનું ડાયજેશન ઘટાડે, એટલે કે વાગોળતા પ્રાણીની અંદર ઘાસનું પાચન ઘટાડે, જે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય.
પછી ફાઇટિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ આગળ આપણે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે એ એન્ટી મિનરલ્સ છે. અલગ અલગ પ્રકારના જે છે મિનરલ એનું મતલબ બાઇન્ડ કરી લઈએ છે અને બાઇન્ડ કરે એટલે આપણે મિનરલ ખોરાકમાં ખવડાવો પણ એ બાંધેલું છે મિનરલ છૂટું પડતું નથી એટલે જાનવરને મળતું નથી. એ શું સબસ્ટન્સ ઇન્ટરફિયરિંગ વિથ ધી યુટિલાઇઝેશન ઓફ ધી એસેન્શિયલ મિનરલ્સ, આવશ્યક જે મિનરલ્સ છે એનું યુટિલાઇઝેશન ઉપર અસર કરે. ફાઇટિક એસિડની વાત કરી તો આ એનો અણુ છે. ઓક્ઝેલિક એસિડની પણ આપણે વાત કરી. અને ગોસીપોલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કપાસિયા ખોળની અંદર હોય છે, પિગમેન્ટ હોય છે, ખાસ કરીને જે કલર ઉત્પન્ન કરે, બરાબર છે. ગ્રીન ટાઈપનો પિગમેન્ટ હોય છે જે ભેંસોની અંદર કપાસિયા ખોળ પુષ્કળ ખવડાવો તો એના ઘીનો કલર સેજ પડતો ગ્રીનિશ કલર ન આવે ગોસીપોલને કારણે. પ્રોટીનની અવેલેબિલિટી ઘટાડે. પ્રોસેસિંગ રિમૂવ ટુ 80 to 99% ઓફ ધી ગોસીપોલ. ગોસીપોલ મતલબ પ્રોસેસિંગ એટલે આપણે જે મિલની અંદર જે પ્રક્રિયા થાય, મિલની અંદર કપાસને જે દબાવવામાં આવે, પ્રેસ કરવામાં આવે, કમ્પેલ કરવામાં આવે, એને કારણે મોટાભાગનો જે ગોસીપોલની આડઅસર જે છે એ આપણને નુકસાન થાય છે, બરાબર છે. એ મતલબ ઘટી જાય છે. પછી ગ્લુકોઝ સિનોલોટ એને ખાસ કરીને ગોઇટ્રોજેનિક કહેવાય, ગોઇટર કરે ઉત્પન્ન. આયોડિન હોર્મોન છે, થાઇરોક્સિન એટલે T3 અને ટ્રાય આયોડો થાઇરોનિન એટલે T4, એ હોર્મોનની ઉણપ થાય એને કારણે ગોઇટર ઉત્પન્ન થાય. પણ રૂમિનન્ટમાં એટલી ચિંતા કરવાની જરૂર નથી. બ્રાસિકા જે પ્રકારના ખોરાક છે, કોબી, ફ્લાવર વગેરેમાં પુષ્કળ માત્રામાં હોય છે. ગોઇટ્રોજન્સ આપણે વાત કરી એ તમારે આ સ્લાઇડ વાંચવા માટે છે. ગોસીપોલની કરી વાત. ગોસીપોલ એટલે આપણે એક વસ્તુ રાખી કપાસ, બરાબર, કપાસ ખોળ. એન્ટી વિટામિન એટલે કે વિટામિનને બાઇન્ડ કરે. એન્ટી એસ્કોર્બિક એસિડ, એન્ટી થાયોમેટિક અને એન્ટી પાયરિડોક્સિન. એમાં વાત કરીએ આપણે જે એન્ટી પાયરિડોક્સિન આપણા માટે અગત્યનું છે. ટેનિનની પણ આગળ આપણે કરી વાત. એન્ટી પાયરિડોક્સિન ફેક્ટર્સ છે, જે પાયરિડોક્સિન એટલે કે વિટામિન B6નું જે બંધારણ આપ્યું છે આને બાંધી લઈએ. મશરૂમમાં હોય કન્ડેન્સેશન ઓફ ધી હાઇડ્રોજન વિથ ધી કાર્બોનિલ કમ્પાઉન્ડ પાયરિડોક્સલ એન્ડ પાયરિડોક્સલ ફોસ્ફેટ, ધી એક્ટિવ ફોર્મ ઓફ ધી વિટામિન રિઝલ્ટિંગ ધી ફોર્મેશન ઓફ ધી ઇનએક્ટિવિટી હાઇડ્રોજન્સ. આની અંદર જે બધાઈ જાય એટલે એક્ટિવ ફોર્મ વિટામિનનું રહે નહીં. સબસ્ટન્સ ધેટ ઇનએક્ટિવ વિટામિન્સ એન્ડ હોર્મોન્સ, મતલબ એન્ટી વિટામિન અને એન્ટી હોર્મોન. સોયાબીનની અંદર જે છે આ પ્રકારનો જે છે લખેલો એ એન્ઝાઇમ હોય છે જે કે કેરોટીનમાંથી વિટામિન એ પ્રાણી શરીરને બને એને અટકાવે. એટલે કે કેરોટીન તમે ખવડાવો, કારણ કે વનસ્પતિની અંદર કેરોટીન જ હોય, કેરોટીન ખવડાવો તો પણ એની કોઈ અસર, પોઝિટિવ અસર જોવા મળે નહીં. એ રીતે એન્ટી વિટામિન ડી પણ છે, પણ એન્ટી વિટામિન એ વધારે અગત્યનું છે. એન્ટી વિટામિન એ જે ખાસ કરીને રો કિડની બીન્સ છે, ખાસ કરીને એને રાજમા આપણે કહીએ, રાજમા એટલે કે રાજમા, બરાબર, એ છે. પછી એન્ટી વિટામિન કે એન્ટી પાયરિડોક્સિન, આ ત્રણ વધારે અગત્યના છે. પછી માઇમોઝિન ફાઉન્ડ ઇન ધી પ્લાન્ટ બિલોંગિંગ ટુ જીનસ લુસિનિયા. સુબાબુલની અંદર હોય. આ વસ્તુ રાખજો યાર. માઇમોઝિન કયામાં હોય? સુબાબુલ કન્ટેન ધી હાર્મફુલ સબસ્ટન્સ માઇમોઝિન. ઇટ ઇઝ ટોક્સિક નોન પ્રોટીન ફ્રી એમિનો એસિડ છે. અધરવાઇઝ કેમિકલ સિમિલર ટુ ટાયરોસિન. ટાયરોસિન નામનું જે એમિનો એસિડ છે એના જેવું જ હોય. બાયોસિન્થિસ ઓફ ધી હોર્મોન થાઇરોક્સિનને ઇનહિબિટ કરે. થાઇરોક્સિનને ઇનહિબિટ કરે એટલે ગ્રોથ ઘટાડે. એવા પ્રાણીની અંદર પૂરો ગ્રોથ થાય નહીં. માઇમોઝિન અંદર એમન વેરીસ લાઇવસ્ટોક, હોર્સ, શીપ, પીગ એન્ડ ઇવન હેબિટ હાઈલી સેન્સિટિવ. ખાસ કરીને ઘોડામાં, ઘેટામાં, પીગ અને રેબિટમાં આ વસ્તુ સુબાબુલ ના આપવું જોઈએ. સાઇનોજેનિક ગ્લાયકોસાઇડ મતલબ સાઇનાઇડ કહીએ ને, સાઇનાઇડ પોઈઝનિંગ. ખાસ કરીને આપણે જુવાર હોય એ જ્યારે આપણે સાઇનાઇડ આપો કે એવી જુવાર કે જે લીલી હોય, પ્રોપર સ્ટેજમાં ના હોય, એ ખવડાવો તો સાઇનાઇડ પોઈઝનિંગ થાય, એની વાત છે આ.
sorghum, Sudan grass, linseed, કસાવા રૂટ કન્ટેન્ટ રિલેટેડ હાઈ લેવલ ઓફ ધી સાયનાઇડ. ખાસ કરીને કાચી જુવાર છે એમાં હોય છે, આપણે જાણીએ જ છીએ, એટલે એના વિશે વધારે વાત કરતા નથી. પછી નાઇટ્રેટ એન્ડ નાઇટ્રાઇટ્સ, એ ખાસ કરીને ઓટ કે જે પાકની અંદર વધુ પડતું નાઇટ્રોજનનું ખાતર મતલબ આપેલું હોય એની અંદર નાઇટ્રેટ કે નાઇટ્રેટ થાય છે. નાઇટ્રેટ જે છે એ નુકસાનકારક નથી, પણ પ્રાણી શરીરની અંદર કે ઘણી વખત બારે જે છે એ અમુક બહારના સંજોગોમાં નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટ થાય તો નાઇટ્રાઇટ વધારે ડેન્જર છે. જો એનું ઇનઓર્ગેનિક નાઇટ્રેટ એન્ડ નાઇટ્રસ કોઝ એક્યુટ ટોક્સિકોસિસ ઇન કેટલ રિઝલ્ટિંગ ફ્રોમ ફોર્મેશન ઓફ ધી મેટ હિમોગ્લોબિન. નાઇટ્રાઇટ જે છે એ બ્લડની અંદર આરબીસીમાં એબ્સોર્બ થાય અને એ જે હિમોગ્લોબિન છે એ એને પકડી લઈએ અને એ કમ્પાઉન્ડ બને હિમોગ્લોબિન અને જે છે નાઇટ્રેટ જેને કહેવાય મેટ હિમોગ્લોબિન. અને મેટ હિમોગ્લોબિન બને પછી હિમોગ્લોબિનનું મેઇન કામ ઓક્સિજન ટ્રાન્સપોર્ટનું છે એ થાય નહીં, એને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવે. મોલ્ડ એન્ડ માઇકોટોક્સિન. મોલ્ડ એટલે ફંગસ. ફંગસ જે છે ફૂગ જે ખાસ કરીને ઘણા બધા ટોક્સિન કરે ઉત્પન્ન. એ બધા ટોક્સિન જે છે એમાંથી જે અફ્લાટોક્સિન છે એ ખાસ કરીને એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગ ઉત્પન્ન કરે. ખાસ કરીને જે મગફળી ખોળ છે એમાં એ અગત્યનું હોય છે. મકાઈ ખોળમાં બધામાં થાય, પણ ઘઉં એ એવો પ્રોડક્ટ છે કે જેમાં એસ્પરજીલસ ફ્લેવસ એટલું હોતું નથી. એટલે કે બતક છે, જ્યારે બતક જે છે એ બહુ સેન્સિટિવ હોય એનાથી, એટલે બતકને ખાસ કરીને ઘઉં આપવામાં આવે. એટલે અફ્લાટોક્સિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અફ્લાટોક્સિન કેવું છે, મોસ્ટ પોટેન્ટ ટોક્સિક છે, સૌથી ખરાબ ટોક્સિક. મિટાજેનિક એટલે મ્યુટેશન થાય એટલે કે જનીનનું બંધારણ બદલી શકે. ટેરેટોજેનિક એટલે ગર્ભ ઉપર પણ વિપરીત અસર કરે. અને કાર્સિનોજેનિક એટલે કેન્સર પેદા કરે. એ પ્રકારના એમાં ગુણધર્મો લક્ષણો હોય છે. અને જે છે ખાસ કરીને ધેર આર 4 અફ્લાટોક્સિન, 4 પ્રકારના અફ્લાટોક્સિન હોય છે, B1, G1, B2, G2. અને એમાંથી B1 સૌથી વધારે ખતરનાક છે. આની અકરન્સ છે એ ફૂડ ચેનની અંદર આવે. માનો કે તમે B1 છે એ ખોરાકમાં જાય, ગાયને ખવડાવો કે ભેંસને ખવડાવો તો એના દૂધની અંદર પણ સિક્રેટ થાય. એને અફ્લાટોક્સિન એમ કહેવામાં આવે છે. પણ એ અફ્લાટોક્સિન એમ માણસ દૂધ ખાઈએ તો એને માણસને પણ નુકસાન કરે. એટલા માટે એને જે છે એ હેલ્થ હેઝાર્ડ માનવામાં આવે છે. કમ્યુનિકેશન હેલ્થ હેઝાર્ડ કહેવામાં આવે છે. આ જનરલ છે મેઇન નોન ન્યુટ્રિયન કમ્પાઉન્ડ એન્ડ ધેર મેઇન બેનિફિશિયલ એન્ડ એડવર્સ ઇફેક્ટ. આ સમરી ફોર્મમાં છે. આપણે જે વાત કરી એ બધી સમરી છે. બેનિફિશિયલ ઇફેક્ટ શું છે, આ આપણે પદાર્થ છે પ્રોટીન ઇનિબિટર છે તો એનો કોઈ ફાયદો પણ છે, એની એડવર્સ ઇફેક્ટ એટલે નુકસાનકારક છે. અને મેઇન સોર્સ કયા હોય, ધારો કે એમાઇલેસ ઇનિબિટર છે તો સિરિયલમાં હોય, પછી લેક્ટિન્સ છે બીન્સની અંદર હોય, ફાઇટેટ છે વ્હીટ બ્રાન સોયામાં હોય, પછી ઓક્ઝેલેટ જે છે એ એન્ટી કાર્સિનોજેનિક ખવડાવો તો કેન્સર ઘટાડે. અને સ્પિનેચ આ બધા હોય છે. પછી ટેનિન છે ટી ચામાં પુષ્કળ હોય છે, સોરગમ રેપસીડમાં હોય છે એટલે કે રાઈમાં, રાયડા કે રાઈ. એટલે આ પ્રકારે સેપોનિન, સોયાબીન, ગ્રાઉન્ડનટ આ બધા સોર્સ છે. મતલબ ઇન્સોર્ડ છે, એક્ઝામમાં પૂછાય એ રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમરી ફોર્મમાં છે. હવે એ એલિમિનેશન ટેકનોલોજી આપણે આગળ ટૂંકમાં વાત કરી હતી, પણ આ લંબાણપૂર્વક મેં આપેલું છે કે એક ઘટકોનો નાશ કરવો હોય તો કેટલી ડિગ્રી તાપમાન આપવું પડે એ જરાક વાંચી લેજો. હીટ ટ્રીટમેન્ટ કઈ રીતે અપાય, કુકિંગ એટલે કે એને રાંધીને પણ થાય, ઓટોક્લેવિંગ થાય એટલે કે આપણે જે હોસ્પિટલની અંદર ઓટોક્લેવ નામનું મશીન જે ગોઝ અને સાધનો સ્ટરીલાઇઝ કરવામાં વપરાય, કુકર જેવું હોય એને ઓટોક્લેવ કહેવામાં આવે, જેને ઓટોક્લેવિંગ કહેવાય, જેમાં પ્રેશર અને ટેમ્પરેચર બે આપણે માપી શકાય. બરાબર છે. કોઈને જોવાની ઈચ્છા હોય તો મારી પાસે ઓફિસે આવજો, હું તમને ઓટોક્લેવ બતાવીશ. બરાબર. માઇક્રોવેવ ઓવન હોય એમાં પણ ટ્રીટમેન્ટ આપી શકાય, પણ આ બધા જે છે એ પશુઓ માટે એટલા અગત્યના નથી. સોકિંગ એ ઇમ્પોર્ટન્ટ છે. પલાળીને પાય, આપણે વર્ષોથી પ્રેક્ટિસ છે, કપાસિયા ખોળને પલાળીને આપણે આપીએ છીએ. એ ટ્રીટમેન્ટ સોકીને જર્મિનેશન એટલે સ્પ્રાઉટિંગ કરો. કોઈ પણ જે મતલબ અનાજ છે એને સ્પ્રાઉટિંગ કરો એટલે કે ફણગાવીને આપો તો વિટામિન એની માત્રા વધે, જે ખૂબ ફાયદાકારક રહે. પછી મેઇન એન્ટી ન્યુટ્રિશનલ ફેક્ટર્સ એલિમિનેટેડ બાય પર્ટિક્યુલર પ્રોસેસ.
આ બધા ફેક્ટર્સ છે ફાઇટિક એસિડને કઈ પ્રોસેસ કરવાથી એનો નાશ કરી શકાય એની સમરી પણ આપણે આપેલી છે. ટોક્સિન એઝ અ ફૂડ, જે આપણે ટોક્સિનની વાત કરી હતી, પછી ટોક્સિન કે કેરેક્ટરિસ્ટિક કઈ છે, ઓડરલેસ હોય, ટેસ્ટલેસ હોય, નોન ઇન્ફેક્શિયસ હોય. ટોક્સિન જે છે એમાં શું કરે કામ, તો કે ન્યુરોટોક્સિન હોય એટલે કે જે ચેતાતંત્ર ઉપર અસર કરે. એન્ટ્રોટોક્સિન એવું છે કે આંતરડા ઉપર અસર કરે. પ્લાન્ટ ટિશ્યુ ટોક્સિન એટલે કે જે પ્લાન્ટમાંથી હોય આવતું હોય એ. ફંગલ ટોક્સિન જે ફૂગ બનાવે. અને મરીન ટોક્સિન એટલે કે મરીનની પ્રોડક્ટ હોય, માછલી કે પ્રકારની પ્રોડક્ટ છે દરિયામાંથી આવતી હોય એનું ટોક્સિન. બોચ્યુલિઝમ એટલે કે આ જે બેક્ટેરિયું જે છે ક્લોસ્ટ્રીડિયમ બોચ્યુલિઝમ, એ બેક્ટેરિયા એક ઝેર કરે ઉત્પન્ન, જેને બોચ્યુલિઝમ કહેવાય. એક પ્રકારનો રોગ છે, એ તમને આગળ ભણાવશે, પણ આ ખૂબ કામનું છે. વાંચજો, એના સિમ્ટમ વાંચજો, ઇન્ક્યુબેશન પીરિયડ, મિકેનિઝમ એક્શન વગેરે. એન્ટ્રોટોક્સિન શું છે, આંતરડાની અંદર ટોક્સિન ઉત્પન્ન થાય એની માહિતી આપેલી છે. રિસિન ટોક્સિન એટલે કે આપણે ખાસ કરીને જે પ્લાન્ટની અંદર એટલે કે જે દિવેલા કહીએ એની અંદર હોય છે આ ઘટક, બરાબર છે. એની ટોક્સિટીનું શું છે, સિમ્ટમ શું થાય, અર્લી બર્નિંગ, સેન્સેશન ઓફ ધી માઉથ, નોઝિયા, વોમિશન, એબ્ડોમિનલ પેઇન, ડાયરિયા. મરીન ટોક્સિન જે સમુદ્રમાંથી આવે. ફંગલ ટોક્સિન, એસ્પરજીલસ છે, 2 સ્પીસીસ એની. પછી આ અલગ સ્પીસીસ છે, ક્યાં થાય, પણ એસ્પરજીલસ મેં તમને વાત કરી એ પ્રમાણે અફ્લાટોક્સિન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું આર્ગટ આલ્કલોઇડ છે, એ પણ થોડું અગત્યનું છે. અફ્લાટોક્સિન, માઇકોટોક્સિન, આ બધા પદાર્થો જે છે એવા છે, ઘણા બધા પ્લાન્ટ સોર્સની અંદર હોય છે. એટલે આપણે વર્ષોથી ટ્રેડિશનલી અમુક જે પદાર્થો જે છે, અમુક સિસ્ટમ છે આપણી, એ પ્રમાણે માનો કે જે છે જુવાર છે એ પ્રોપર સ્ટેજમાં જ કાપવું જોઈએ. એવી બધી કાળજી રાખવી જોઈએ, જેને કારણે આ બધા ખોરાકની અંદર જે રહેલી આડઅસરો ના આવે. અને બીજું કે એક જ પ્રકારનો ખોરાક જાનવરને ના આપવો જોઈએ. વી શુડ એડ ધી મલ્ટિપલ ઓફ ધી ફીડ્સ ઇન અવર રાશન. થેન્ક યુ.